જામનગરના એડવેન્ચર એથ્લીટ નચિકેતા ગુપ્તાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે। કેરળમાં યોજાયેલી એશિયાની પ્રતિષ્ઠિત માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાઇકિંગ કોમ્પિટિશનમાં જામનગરના સિંચાઈ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર નચિકેતા ગુપ્તાએ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે। કેરળના કોઝિકોડ જિલ્લામાં ચાલીપુઝા અને ઇરુવાઝિંજી નદીના ખતરનાક અને અતિ તીવ્ર રેપિડ્સ વચ્ચે યોજાયેલી માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાઇકિંગ કોમ્પિટિશનમાં નચિકેતા ગુપ્તાએ પ્રથમ સ્થાન મેળવી આ ખિતાબ હાંસલ કર્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાઇકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા નચિકેતા ગુપ્તા ગુજરાતના પ્રથમ કયાકાર બન્યા છે। આ સ્પર્ધામાં ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત 10થી વધુ દેશોના દિગ્ગજ કાર્યકરોએ ભાગ લીધો હતો। બોટર ક્રોસ અને ડાઉન રિવર રેસ જેવી અત્યંત પડકારજનક ઇવેન્ટ્સમાં નચિકેતાએ પોતાની ઝડપ, સંતુલન, ટેકનિકલ કૌશલ્ય અને જોખમી પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાના જોરે વિશ્વભરના સ્પર્ધકોને પાછળ છોડી દીધા। ખાસ વાત એ પણ છે કે નચિકેતા ગુપ્તા સાહસિક રમતવીર હોવાની સાથે જામનગરના સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ ઐતિહાસિક સફળતા બાદ નચિકેતાએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેમ્પિયન બનવું તેમના માટે ગૌરવની ક્ષણ છે। સાથે જ તેમણે ગુજરાતના વધુને વધુ યુવાનો સાહસિક રમતો તરફ આગળ વધે તેવી આશા વ્યક્ત કરી છે। નચિકેતા ગુપ્તાની સિદ્ધિ માત્ર જામનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે।